નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ ફઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ બાબતે. તો સિસ્ટમ શું ગુજરાતને અસર કરતા રહેશે કે નહીં તે બાબતની માહિતી પણ આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ઓવરઓલ જોવા જઈએ તો મિત્રો અત્યારે એક પ્રકારે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારે હજી કોઈ એવો જોરદાર ઠંડીનો રાઉન્ડ જોવા નથી મળી રહ્યો, પરંતુ સવારે સારી એવી ઠંડીનો માહોલને કારણે શિયાળાના વાવેતરને યોગ્ય વાતાવરણ બની ગયું છે. ઘણા ખરા ખેડૂત મિત્રો છે તે હવે વાવેતર પણ કરવા લાગ્યા છે. ત્યારે મિત્રો ખાસ કરીને અત્યારે આમ જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ દિવસ દરમિયાન બપોરના સમયગાળા બાદથી થોડો ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. એટલે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જોઈએ તે પ્રકારની ઠંડીનો માહોલ હજી પણ જોવા મળી રહ્યો નથી. ત્યારે બંગાળની ખાડીમાં જે લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ એક સિસ્ટમ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને નવેમ્બર મહિનાના એન્ડના દિવસો દરમિયાન, એટલે કે આ મહિનો છે તેના અંતિમ દિવસોમાં એક સિસ્ટમ, મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીમાં આંદામાન નિકોબાર નજીક આકાર લે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ત્યારબાદ સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી અને ભારતના રાજ્યો નજીક આવે, એટલે કે આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ નજીકના કોઈ પણ ભાગો નજીક આવી શકે છે અને ત્યારબાદ તે ભારતના ભાગો પર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમ છે તે અમુક મોડેલો છે તે ડિપ્રેશનથી લઈને વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત બને તે પ્રકારની શક્યતાઓ દેખાડી રહ્યા છે. એટલે ખાસ કરીને વાવાઝોડા બાબતની માહિતી હવે આ સિસ્ટમની શક્યતાઓ દેખાવા લાગી છે, જેના પરિણામે તમે મીડિયામાં અનેક એવી અફવાઓ પણ આવશે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું ગુજરાત ઉપર આવશે. પરંતુ મિત્રો હાલની અપડેટ મુજબ જોવા જઈએ તો આ વાવાઝોડું સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરતા રહે તે પ્રકારની સંભાવનાઓ જણાતી નથી. એટલે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોતાના ખેતી કાર્યો ચાલુ રાખવા સિસ્ટમ ચોક્કસપણે બને અને જો થોડી આગળ વધે તો આ સંજોગોમાં ગુજરાતના ભાગોમાં કસરૂપી વાદળો એ તારીખોમાં જોવા મળે, પરંતુ કોઈ માવઠાની શક્યતાઓ અત્યારે બને તે પ્રકારની સંભાવનાઓ જણાતી નથી. એટલે ગુજરાતને જો કદાચ વાવાઝોડું બનશે તો પણ કોઈ પણ રીતે અસર કરતા રહેવાનું નથી એવી શક્યતાઓ અત્યારે બનતી નજર પડી રહી છે. લાંબા ગાળાની અપડેટ છે, પરંતુ ખેડૂત મિત્રોને કોઈ ડર ના મગજમાં આવે, કારણ કે ખોટી અફવાઓ ચોક્કસપણે આવશે, જેના પરિણામે અમે અપડેટ આપી છે. એટલે કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર ખેતી કાર્યો ચાલુ રાખવા માવઠાની શક્યતાઓ હાલ જણાતી નથી. અને કોઈ પણ પરિસ્થિતિ એવી બનશે તો ચોક્કસપણે અમારા દ્વારા અપડેટ આપવામાં આવશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને પોતાના ખેતી કાર્યો રાબેતા મુજબ ચાલુ રાખવા.